રાજસ્થાનનું પ્રખ્યાત બીકાનેર વાલાનું પ્રથમ આઉટલેટ વડોદરા શહેરના વાસના ભાયલી રોડ ખાતે ભવ્ય આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો। બીકાનેર વાલાનું ફરસાણ અને મીઠાઈ વર્ષ 1905માં શરૂ કરેલ બીકાનેરનું પ્રખ્યાત મીઠાઈ ફરસાણ ચટપટા નમકીન સાથે ખાણીપીણીની વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા આજે આ દેશ વિદેશની સાથે ભારતભરમાં 225થી વધુ આઉટલેટની સાથે ગુજરાતમાં 3 આઉટલેટની સાથે વડોદરામાં આજે વાસના ભાયલી ખાતે બીકાનેર નામનું આઉટલેટનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું। સ્વાદમાં રસિકો માટે બીકાનેરની મીઠાઈ ફરસાણ ચટપટા નમકીન ચાટ ભેળ પાણીપુરી કચોરી કેક સ્નેક સ્વીટ મિલ્ક શેક સાઉથ ઇન્ડિયન થાળી છોલે ભટુરે સાથે ડ્રાયફ્રૂટનું ભવ્ય આઉટલેટનો શુભારંભ કરવામાં આવ્યો। 120 વર્ષમાં વિવિધ સ્વાદના રસિકોના દિલોમાં રાજ કરતા એવા બીકાનેર ફરસાણનું એટલે હાઇજીનિકનું ધ્યાન રાખવામાં આવે છે। સાથે વડોદરાના સ્વાદ રસિકો માટે સ્ટેટસને ધ્યાનમાં રાખીને વડોદરાવાસીઓ માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। બીકાનેર આઉટલેટનો શુભારંભ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના સાથે સ્થાનિક કાઉન્સિલર અને બીકાનેર પરિવારના સભ્યો સાથે પરિવાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આઉટલેટનો શુભારંભની પુષ્પગુચ્છ આપી શુભેચ્છા આપી હતી। ભાયલી વિસ્તારમાં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આનંદ એ વાતનો કે ડભોઈ વિધાનસભાનો આ એક ભાગ છે અને અહીંયા આજે બીકાનેર સ્વીટ માર્ટ એ ફક્ત સ્વીટ માર્ટ નથી, તમે જોઈ શકો છો કે બીજી બધી આને કાફેથી માંડીને અહીંયા ચટપટી આઈટમો પણ અહીંયા આગળ એમના દ્વારા રાખવામાં આવે છે અને એમને ગ્લોબલી બ્રાન્ડ છે। યુએઈમાં પણ છે, યુએસએમાં પણ છે, સિંગાપુરમાં પણ એમની બીકાનેરની બ્રાન્ડ છે। ત્યારે આ વિસ્તારમાં એ આવ્યા છે તેમને અભિનંદન પણ આપવા પડે, આભાર પણ માનવો પડે અને શુભેચ્છાઓ પણ આપું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું એકવાર આ બીકાનેરમાં આવી જુએ અને ખરીદી કરે, કારણ કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી। ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેની રીતે એમનું એક અલગ નામ છે, ત્યારે એમના નામ પ્રમાણે અહીંયા જે આઇટમો મળે છે અને ભાયલી વિસ્તાર માટે આ એક ગૌરવરૂપ જગ્યા થઈ રહેશે એવું માનું છું। मैं तो एक बात कहता हूँ, बीकानेर वाला ग्रुप आज की तारीख में 260 दुकानें हैं आपके आसपास से, जो कि वेजिटेरियन फूड का सबसे बड़ा आउटलेट कहलाते हैं पूरे ऑल ओवर वर्ल्ड में। जैसे दुबई में भी 22 शॉप्स हैं, यूएसए में 11 हैं और अपने न्यूजीलैंड में हैं और अपना कनाडा में हैं। सब जगह आज हमने अपना जो फूड है राजस्थानी और इंडियन फूड का हमने काफ़ी अच्छा प्रचार प्रसार किया है। ये हाइजीनिक टोटली, और हमने आज की से पहले जब इंडियन फूड को कोई पहचानते नहीं थे तो हमने पेप्सी ग्रुप के साथ वर्ल्ड वाइज ये किया लहर नमकीन के साथ, और उसका पूरे वर्ल्ड में एक बहुत बड़ा इफेक्ट किया है। बीकानेर वाला एक तो है, इसमें तो सब वेजिटेरियन और हाइजीनिक और पौष्टिक आहार के लिए जाना जाता है। जो कोई भी अगर हमारे फूड प्रोडक्ट के 50-60 ग्राम नमकीन और मिठाई खाता है, उसको आपको कोई चीज खाने की जरूरत नहीं, क्योंकि दाल नमकीन जितनी भी हमारी सब पौष्टिक है। दालें हमने 1905 आपने देखा होगा, आप हमारा लें, उसमें हमने 1905 से हमारा दादा परदादा से भी आगे का है और हमारा एक ही पीढ़ी में हम ये चलते आ रहे हैं। हाँ, तो इसमें तो अभी भी हमारी 120 मेंबर्स की जॉइंट फैमिली है, जिसमें 4 पीढ़ियां अभी भी लगी है, 5वीं पीढ़ी भी लग चुकी है, अभी भी इस समय अवेलेबल है। बड़ौदा वासियों को अगर मैं तो कहता हूं कि आपको एक ऐसा फूड जॉइंट मिल रहा है कि आप आएं और देखें तो आपको पता चलेगा कि आप कुछ हट करके आए लेंगे, प्राप्त करेंगे। हजारों कम से कम यहाँ पे 500-600 प्रकार की वैरायटीज हैं जो कि एक से एक स्वादिष्ट और पौष्टिक हैं। मैं राधे मोहन अग्रवाल और
मैं डायरेक्टर ऑफ बीकानेर वाला फूड्स प्राइवेट लिमिटेड अपना पूरे उसका ग्रुप का धन्यवाद।